Good morning friends, how are you? I hope you will be happy. સ્વાગત છે આપનું 11 સાયન્સ સબ્જેક્ટ ઇંગ્લિશના ફર્સ્ટ લેક્ચરમાં. મિત્રો, ઇંગ્લિશ સબ્જેક્ટ અને એમાં પણ આપણો ગ્રામરનો ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બોર્ડની અંદર 6 માર્ક્સનો પ્રશ્ન છે અને ગ્રામરના જે 7 પ્રશ્નો બોર્ડની અંદર પૂછાય છે એ 7 માંથી મોટા ભાગના પ્રશ્નોનો બેઝ એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના જે ટોપિક્સ આપણે ભણવાના છીએ એ તમામ ગ્રામેટિકલ પોઈન્ટ્સનો બેઝ છે. એટલે મિત્રો, બરોબર ધ્યાનથી ભણવાનું છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડ્યું તો જ આપણને બાકીનું ગ્રામર આવડ્યું. તો મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ complete the sentence નો topic number 1, use of to and so that. TOO મિત્રો, to અને so that ની આપણે વાક્ય રચના ભણવાની છે, એનું સ્ટ્રક્ચર ભણવાનું છે. તો શરૂઆત કરીએ પહેલા આપણે to થી. to નો અર્થ અતિશય એવો થાય છે. મિત્રો, એક to તમે કયું જાણો છો? to also નું સિમિલર, also TOO એટલે પણ, પરંતુ મિત્રો આ ટુ એ નથી. આ ટુ નો અર્થ છે અતિશય, વધારે પડતું, ટુ મચ તો બોલીએ છીએ આપણે, ટુ મચ જેમાં આ ટુ યુઝ થાય છે. તે નકારાત્મક ભાવાર્થ સૂચવે છે. ટુ નો જે મિત્રો અર્થ છે એ નેગેટિવ છે, નકારાત્મક છે. એ કેવી રીતે? હમણાં આપણે દ્રષ્ટાંતમાં જોઈશું. ટુ નું સ્ટ્રક્ચર મિત્રો, ટુ ની વાક્ય રચના યાદ રાખજો. ટુ નું વાક્યમાં સ્થાન, ટુ હંમેશા એડજેક્ટિવ ની આગળ આવે છે. એડીજે એટલે કે એડજેક્ટિવ, વિશેષણ. ટુ હંમેશા વિશેષણ ની આગળ આવે છે, અર્થાત ટુ પછી તરતનું પદ વિશેષણ આવે છે. અને એની સાથે ક્રિયાપદનું ઇન્ફિનિટિવ એટલે કે પૂરક ક્રિયાપદનું રૂપ એટલે કે 2 + v1. 2 ની રચનામાં ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે મિત્રો? 2 + v1. તો બસ આ 4 પદ તમારે યાદ રાખવાના છે. 2 + એડજેક્ટિવ + 2 + v1 એટલે 2 નું સ્ટ્રક્ચર તમને આવડી ગયું. પ્રેક્ટિકલી સમજીએ. એક્ઝામ્પલ નંબર 1, નયન is 2. આગળનું વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. મને કૌંસમાં આપવામાં આવ્યું છે WEAK વીક એટલે કે નબળું, અશક્ત, કમજોર. લિફ્ટ ઉચકવાની ક્રિયા અને બેક એક નાઉન છે. મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોને ઓળખવા અતિ મહત્વના છે કે અહીંયા વીક એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. લિફ્ટ એક ક્રિયાપદ છે, વર્બ, અને બેક એક નાઉન છે જે લિફ્ટ ક્રિયાનું કર્મ છે. શું ઉચકવાની વાત છે અહીંયા? બેગ. તો બેગ એ લિફ્ટ ક્રિયાનું કર્મ છે. તો હવે આ શબ્દોને મારે આ ક્રમમાં ગોઠવવાના છે. TOO પછી તરત કયું પદ આવે છે મિત્રો? એડજેક્ટિવ. તો ટુ પછીનું તરતનું પદ લખીશું વીક. નયન is too weak. એની સાથે ક્રિયાપદનું 2 + v1. લિફ્ટ નું 2 વાળું એટલે કે to lift. અને બેગ એ લિફ્ટ ક્રિયાનું કર્મ છે. શું ઉચકવાનું છે? બેગ. તો એને લિફ્ટ ક્રિયાની પાછળ યોગ્ય આર્ટિકલ સાથે હું એપ્લાય કરી દઈશ. તો મિત્રો, જવાબ તૈયાર થઈ ગયો. નયન is too weak to lift the bag. આ વાક્યનો અર્થ જાણીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ટુ નકારાત્મક ભાવાર્થ કેવી રીતે સૂચવે છે. તો નયન બેગ ન ઉચકી શકે તેટલો અતિશય અશક્ત છે. અતિશય પણ કેવા અર્થમાં? નકારાત્મક. નયન બેગ ન ઉચકી શકે તેટલો અતિશય અશક્ત છે.
આવું જ બીજું ઉદાહરણ મિત્રો, ઉદાહરણ નંબર 3. The sum was 2. કૌંસમાં આપ્યું છે આપણને ડિફિકલ્ટ, I અને solve. તો 2 પછી તરત મારે એપ્લાય કરવાનું છે એડજેક્ટિવ વિશેષણ, અને આ વાક્યનું વિશેષણ છે ડિફિકલ્ટ. ક્રિયાપદનું 2 વાળું ક્રિયાપદ છે solve, તો ક્રિયાપદ solve નું 2 વાળું રૂપ એટલે to solve. પણ સાહેબ અહીંયા કૌંસમાં આપ્યો છે I, જે આપણે રચનામાં કશે દેખાતું નથી, અને ક્યાં કેવી રીતે લખવાનું. તો જો મિત્રો 2 ની રચનામાં કરતા અલગથી આપ્યો હોય તો એને કઈ જગ્યા પર કયા સ્વરૂપમાં લખવાનો એની વાત. તો મિત્રો જ્યારે તમને અલગથી કરતા આપ્યો છે તો એ કર્તાને તમારે વિશેષણ અને 2 + v1 ની વચ્ચે કયા સ્વરૂપમાં મૂકવાનો છે. તો મિત્રો તમારે એનું રૂપ મૂકવાનું છે. સૌથી પહેલા તો પ્રેપોઝિશન ફોર લગાવવાનું છે અને આપેલા સર્વનામની કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ તો મિત્રો I ની કર્મ વિભક્તિ કઈ થશે? મી. તો મારે અહીંયા I નું રૂપ મૂકવાનું છે ફોર લગાવીને મી. તો જવાબ તૈયાર થઈ ગયો. The sum was too difficult for me to solve. ગુજરાતી અર્થ થશે સમ દાખલો મારા માટે ઉકેલી ન શકાય તેટલો અતિશય અઘરો હતો. ધારો કે અહીંયા મને I નથી આપ્યો, તમારે ફોર્મ્યુલા નહીં લખવાનું, તો જવાબ બનશે the sum was too difficult to solve. દાખલો ઉકેલી ન શકાય તેટલો અતિશય અઘરો હતો. આવી જ વાત કરીએ ઉદાહરણ નંબર 5 માં. The tea is too. કૌંસમાં આપ્યું છે hot, ગરમ એડજેક્ટિવ અને ડ્રિંક ક્રિયા. તો રચના મુજબ 2 પછી તરત મારે મૂકવાનું છે એડજેક્ટિવ hot. સીધું જ મને ક્રિયાપદ આપ્યું છે તો ક્રિયાપદનું 2 વાળું રૂપ to drink. તો મારો જવાબ બની ગયો the tea is too hot to drink. ગુજરાતી મીનિંગ ચા પી ન શકાય તેટલી અતિશય ગરમ છે. ચા પી ન શકાય તેટલી અતિશય ગરમ છે. અહીંયા જો મિત્રો કૌંસમાં કરતા નથી આપ્યો તો મારે નહીં મૂકવાનું. જો આપ્યો તો મારે અહીંયા વિશેષણ અને 2 + v1 ની વચ્ચે 4 + કર્મ વિભક્તિ, અને જો નામ આપ્યું હોય કોઈ તો 4 + નામ મારે તે એપ્લાય કરી દેવાનું છે. તો મિત્રો આ હતી TOO2 ની રચના. એકદમ સરળ હતી, સૌને સમજાઈ ગઈ હશે આશા રાખું છું. હવે વાત કરીએ આપણે સો ધેટ ની. તો સ્ટ્રક્ચર ઓફ સો ધેટ ની રચના. તો મિત્રો સો ધેટ ની રચના તરફ આગળ વધીએ. તો યાદ રાખો મિત્રો કે વિશેષણ જે છે એની આગળ પાછળ આ સો અને ધેટ નું સ્થાન છે. તો સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ. સો અને ધેટ વિશેષણની આજુબાજુ આવે છે. સો વિશેષણ ધેટ. ધેટ મૂક્યા પછી આ ધેટ જે છે મિત્રો એ બે વાક્યોને અલગ પાડે છે. ધેટ આ સેન્ટેન્સ નું કનેક્ટિવ છે. ધેટ થી બે વાક્યો છૂટા પડે છે. તેનો મતલબ ધેટ પછી હવે એક નવા વાક્યની શરૂઆત થશે, અને કોઈ પણ નવા વાક્યની શરૂઆત મિત્રો શેનાથી થાય? કર્તા વડે. કર્તાની ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ એટલે કે s. અને એ સબ્જેક્ટની સાથે મારે મૂકવાનું છે aux એટલે કે ઓક્સિલરીઝ. ઓક્સિલરીઝ એટલે મિત્રો સહાયકારક ક્રિયાપદ. આ ઓક્સિલરીઝ છે એ મારે કયા રૂપમાં લખવાનું છે? તો કમ્પલ્સરી નકાર. કેમ? તો આ સો ધેટ નો ઉપયોગ મેં કોના સ્થાને કર્યો? ટુ ના સ્થાને. ટુ કેવો હતો? નકાર. ટુ ને દૂર કર્યો તો વાક્યમાં નકારાર્થ તો રહેવો જોઈએ ને. એ નકારાર્થને જાળવવા માટે મારે ઓક્સિલરીઝ મૂકવાનું છે નકાર ફળામાં. અને ઓક્સિલરીઝ ની સાથે વાક્યનું જે વર્બ હોય, ક્રિયાપદ હોય, એનું મારે મૂળ રૂપ એટલે કે v1 સાથે મૂકવાનું છે. ફરીવાર સો ધેટ નું સ્ટ્રક્ચર સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ઉદાહરણ દ્વારા સમજીએ.
એક્ઝામ્પલ નંબર જે 1 હતું એનું જ હવે આપણે 100 માં રૂપાંતર કરવું છે. તો નયન is 2 ની જગ્યાએ પૂછો મને 100. તો મિત્રો સ્ટ્રક્ચર પ્રમાણે 100 પછી મારે સીધું શું મૂકવાનું છે? વિશેષણ. તો વાક્યનું વિશેષણ છે વીક. 100 વીક. અને પછી તરત જ મારે આ 100 નો બીજો ટુકડો એટલે કયો? ધેટ એ મારે એપ્લાય કરી દેવાનો છે. 100 પછી વિશેષણ સીધો ધેટ. હવે આ સોજેટની રચનામાં જે સમજવાની વાત છે મુખ્ય એ છે કે આ કર્તા અને ઓક્સિલરીઝ કેવી રીતે મૂકવાનો, ક્યાંથી મૂકવાનો, શું મૂકવાનો, આ બે જ પોઈન્ટ તમારે સમજવાના છે. એટલે તમારું સોજેટનું સ્ટ્રક્ચર પણ એકદમ ક્લિયર થઈ જશે. તો મિત્રો કર્તા સબ્જેક્ટ, આ કર્તા મૂકવાનું તમને એકદમ ટૂંકમાં શીખવું ને. માનો કે મિત્રો તમે ઘરે કંઈક પ્રોજેક્ટ બનાવવા બેઠા છો અને તમને કોઈ વસ્તુની જરૂર પડી, અચાનક તમારી આસપાસ દેખાતી નથી, તો એ વસ્તુ શોધવા માટે તમે સૌથી પહેલો પ્રયત્ન ક્યાં કરશો? તમારા ઘરમાં. જો મને ઘરમાંથી વસ્તુ મળી જાય છે તો હું કામ આગળ વધારું છું. માનો કે ઘરમાં એ વસ્તુ નથી તો તાત્કાલિક ધોરણે તમારે જોઈએ છે તો બીજો વિકલ્પ છે મિત્રો, તમે ક્યાં જશો? બાજુવાળા ચંપા માસીના ઘરે. એ ચંપા માસી તમારી પાસે વસ્તુ છે મને આપો, ચલાવી બંધ આપી દઈશું. તો બીજું ઓપ્શન આપણું પડોશમાંથી. અને માનો કે ચંપા માસીના ઘરે પણ તમને વસ્તુ ન મળી તો હવે બીજો ઓપ્શન કયો રહ્યો? તમારે બજારમાં એની ખરીદી કરવા જવું પડશે. તો મિત્રો યાદ રાખો, એકદમ શોર્ટ કી કર્તા મેળવવા માટેની. કર્તા ઘરમાંથી મેળવો, ઘરમાં નથી તો પડોશમાંથી, અને પડોશમાં પણ નથી તો તમારે ક્યાં જવું પડશે? બજાર. તો બસ આ યાદ રાખવા માટેની કી છે. હવે એનો મીનિંગ શું છે જાણીએ. ઘરમાંથી મતલબ આપેલા વાક્યનું કર્તા લેવું. એ કેમ ખબર પડે કે મારે આપેલા વાક્યનો કર્તા લેવાનો છે? લેટ્સ સી. નયન is so weak that, અહીંયા સુધી પહોંચી ગયા આપણે. કૌંસની અંદર મને ક્રિયાપદ આપ્યું છે લિફ્ટ. મિત્રો કર્તા કોને કહેવાય? ક્રિયાનો કરનાર. જે ક્રિયા કરે એને કર્તા કહેવાય. તો બસ રસ મારે ચેક કરવાનું છે. અહીંયા લિફ્ટ ક્રિયા, ઉચકવાની ક્રિયા કોણ કરે છે એમ પ્રશ્ન કરો અને પછી વાક્યની શરૂઆતમાં નજર કરો. શું ઉચકવાની ક્રિયા નયન કરે છે? જવાબ પડ્યો યસ. મતલબ ઘરમાં કરતા છે તો મારે પડોશમાં કે બજારમાં જવાની જરૂર નથી. તો નયન નામનું પુનરાવર્તન કરવાનું નથી મિત્રો. નયન એટલે એના માટે સર્વનામ શું વપરાય? તો હી. તો મને કર્તા મળી ગયો હી. વાત આવી હવે કર્તા પછી ઓક્સિલરીઝ, સહાયકારક ક્રિયાપદની. તો મિત્રો ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે ભણીએ ઓક્સિલરીઝ કેવી રીતે મૂકવાના છે. સહાયકારક ક્રિયાપદ. મિત્રો અહીંયા સહાયકારકની પસંદગી કરવા માટે તમારી પાસે 4 ઓપ્શન છે. 4 ઓપ્શન્સ. કયા 4 ઓપ્શન છે? પહેલું ઓપ્શન છે કેન. બીજું ઓપ્શન છે કુડ. પણ આપણે નકાર ફોર્મમાં રહેવાના છે એટલે કે કાન્ટ, couldn't. ત્રીજું ઓપ્શન છે won't. ચોથું ઓપ્શન છે wouldn't. તો મિત્રો 4 ઓપ્શન છે can't, couldn't, won't, wouldn't. ચારમાંથી મને કયું મૂકવાનું? તો મિત્રો લેટ્સ પ્લે કેબીસી. कौन बनेगा करोड़पति? કે જે અમિતાભ બચ્ચન પાર્ટિસિપન્ટ ને 4 ઓપ્શન આપે છે. આપણી પાસે પણ 4 ઓપ્શન છે. આપણે પણ તમને લાઈફલાઈન આપીશું. લાઈફલાઈન નંબર 1 50-50. 50-50 લાઈફલાઈન યુઝ કેમ કરવાનો છે મિત્રો? જસ્ટ આપેલા વાક્યનો કાર્ડ ચેક કરી લો. જો આપેલું વાક્ય વર્તમાન કાળનું હોય તો નક્કી થઈ ગયું કે આ વાક્યમાં સહાયકારક ક્યાં તો કાંડ ક્યાં તો વંટ જ આવશે. જો આપેલું વાક્ય ભૂતકાળમાં હોય તો ફિક્સ થઈ ગયું કે આ વાક્યમાં couldn't અથવા wouldn't ઓક્સિલરીઝ તરીકે આવશે. તો મિત્રો જે વાક્ય પર આપણે અટક્યા છીએ અત્યારે બીજું સેન્ટેન્સ, એ વાક્યનો વાક્યનો ક્રિયાપદ જુઓ. is. is તો બતાવે છે વર્તમાન કાળ. વર્તમાન કાળ મતલબ આ સેન્ટેન્સમાં સહાયકારક કાંડ અથવા વંટ જ આવશે. ઉદાહરણ નંબર 4 જે આપણે હમણાં જોવાના છીએ, જેનું ક્રિયાપદ છે was. was તો બતાવે છે ભૂતકાળ. માટે વાક્યનું સહાયકારક
ઉડન્ટ અથવા ઉડન્ટ જ આવશે. અને ઉદાહરણ નંબર 6 જેનું વર્ગ છે is જે બતાવે છે વર્તમાન કાળ, ફરી પાછું ત્યાં સહાયકારક આવશે કાંડ અથવા વોન્ટ. તો મિત્રો 50-50 કરતા દરેક જણને આવડી ગયું હશે. હવે આપણી પાસે બે ઓપ્શન રહ્યા. ઉદાહરણ નંબર 2 માં is વર્તમાન કાળ સૂચવે છે, કાંડ અને વોન્ટ. એમાંથી શું પસંદ કરવું? તો હવે એના માટે મારે વાક્યનો જે કર્તા છે એ કર્તાની વાક્યમાં ક્ષમતા બતાવી છે કે સ્વભાવ. લેટ્સ સી. નયન is so weak. નયન એટલો બધો અશક્ત છે કે તે બેગ લિફ્ટ ઉચકવાની ક્રિયા કરી શકતો નથી. નયન એટલો બધો અશક્ત છે કે તે બેગ ઉચકી શકતો નથી. મિત્રો જ્યાં શકવું શબ્દ આવે શું બતાવે છે? ક્ષમતા. માટે ઉદાહરણ નંબર 2 માં ક્ષમતાનું સૂચન છે, વર્તમાન કાળ છે, કાંડનો યુઝ થશે. તો ઓક્સિલરીઝ મૂકું છું કાંડ. ઓક્સિલરીઝ મૂક્યા પછી મારે મૂકવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ છે અહીંયા લિફ્ટ, અને પહેલા ઉદાહરણની જેમ બેગ એનું કર્મ હોવાથી લિફ્ટ ક્રિયાની પાછળ યોગ્ય આર્ટિકલ મૂકીને મારે એપ્લાય કરી દેવાનું છે. તો મિત્રો જવાબ તૈયાર થઈ ગયો. જોઈ શકો છો તમે. નયન is so weak that he can't lift the bag. નયન એટલો બધો અશક્ત છે કે તે બેગ ઉચકી શકતો નથી. મિત્રો ઉદાહરણ નંબર 1 અને 2 નો ભાવાર્થ એક સાથે જોઈએ. નયન બેગ ન ઉચકી શકે તેટલો અતિશય અશક્ત છે. અને ઉદાહરણ નંબર 2 નયન એટલો બધો અશક્ત છે કે તે બેગ ઉચકી શકતો નથી. તો બંને વાક્યનો ભાવાર્થ કેવો છે? સેમ. પણ બંને વાક્યનો ભાવ રજૂ કરવાની રીત અલગ છે. તો પહેલું સેન્ટેન્સ જે ટુ વડે તૈયાર કર્યું છે એક સિમ્પલ સેન્ટેન્સ છે, જ્યારે એ જ રચના જ્યારે પ્રોજેક્ટમાં કન્વર્ટ થાય કે બની ગયું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. પણ બંને વાક્યનો કહેવાનો ભાવ એકનો એક છે. ઉદાહરણ નંબર 2 પછી આપણે વાત કરી ઉદાહરણ નંબર 4 ની. The sum was so. So પછી મારે મૂકવાનું છે એડજેક્ટિવ. તો મિત્રો આ સેન્ટેન્સ નો એડજેક્ટિવ છે ડિફિકલ્ટ. હવે મૂકવાનું મારે સીધું સો નો બીજો ટુકડો એટલે કે that. હવે વાત કરીએ આપણે મિત્રો કર્તાની. તો હમણાં જ આપણે ચર્ચા કરી શોર્ટ કી. જો કર્તા ઘરમાં છે તો ઘરમાંથી જ લેવાનું છે, ઘરમાં નથી તો પડોશમાં જવાનું છે. ઘરમાં છે કે નહીં કેમ ચેક કરવાનું? તો ફરી વાક્ય નંબર 2 ને યાદ કરીએ. કૌંસમાં આપેલું જે ક્રિયાપદ છે એને મારે કોણ પ્રશ્ન પૂછવાનો છે? લિફ્ટ ઉચકવાની ક્રિયા કોણ કરે છે? નયન. હા, સેમ પ્રોસેસ કરીએ અહીંયા. ક્રિયાપદ આપ્યું છે સોલ્વ. ઉકેલવાની ક્રિયા કોણ કરે છે? સમ. મળ્યું નો. મિત્રો ઘરમાં કરતા નથી. મારે ક્યાં જવાનું હવે? બાજુવાળા ચંપા માસીના ઘરે. ચંપા માસી બાજુવાળા પડોશી એટલે કોણ? તો પડોશી એટલે સેન્ટેન્સના પડોશમાં શું આપ્યું છે મને? કૌંસ. તો પડોશમાંથી કરતા લેવો મતલબ કૌંસમાં આપેલો કરતા લેવો. તો જો મિત્રો કૌંસમાં મને કરતા આપ્યો છે યસ I, તો મારે કરતા તરીકે મૂકવાનો છે I. કરતા એપ્લાય કર્યા પછી વાત આવી ઓક્સિલરીઝ ની. ઓલરેડી આપણે શીખી ગયા. ઓક્સિલરીઝ મૂકવા માટે સૌથી પહેલા કરવાનું છે કોણ બનેલા કરોડપતિ? 50-50. મેં રાઉન્ડ કર્યો. વાક્યનું વર્ગ છે was. શું બતાવે છે? ભૂતકાળ. તો બે ઓપ્શન વધ્યા મારી પાસે, ઉડન્ટ અથવા ઉડન્ટ. એમાંથી શું લો? તમારે જોવાનું કે વાક્યમાં જે કરતા છે I એની ક્ષમતા બતાવી છે કે સ્વભાવ. દાખલો એટલો બધો અઘરો હતો કે હું તે ઉકેલી શક્યો નહીં. સ્વામી મિત્રો ક્ષમતા. તો ભૂતકાળ અને ક્ષમતા મારે ઓક્સિલરીઝ લેવાનું છે ઉડન્ટ. ત્યાર પછી મૂકવાનું મારે V1 કૌંસમાં વર્ગ આપ્યું છે અને સોલ્વ. પણ મિત્રો હવે એક નવી વાત. અહીંયા જો જવાબ પૂરો થતો નથી, કંઈક ખૂટે છે. The sum was so difficult that I can't solve. શું ખૂટે છે? ગુજરાતી બોલી. દાખલો એટલો બધો અઘરો હતો કે હું તે ઉકેલી શક્યો નહીં. શું? તે દાખલો શબ્દ ઓલરેડી વાક્યની શરૂઆતમાં છે, પણ એ સોલ્વ ક્રિયાનું પણ કર્મ છે. તો મારે એના માટે
સમ ની કર્મ વિભક્તિ એટલે કે ઇટ એપ્લાય કરવી પડશે. તો નિયમ છે મિત્રો, જો કર્તા કૌંસમાંથી અથવા તો આના પછીનું સ્ટેપ જો આપણે શીખવાના છીએ ત્રીજું, જેમાં આવશે ધારીને લીધો હોય તો પ્રથમ ક્રિયાનો જે કર્તા છે, જે સમ છે, એની કર્મ વિભક્તિ જો એ એકવચન હોય તો ઇટ, જો આ બહુવચન હોય તો ધેમ. વાક્યના અંતે મૂકવી. તો અહીંયા સમ એકવચન હોવાથી અહીંયા ખૂટતો શબ્દ મૂકીશું ઇટ. તો વાક્ય આપણું પરફેક્ટ થઈ ગયું. હવે the sum was so difficult that I couldn't solve it. આવી જ વાત કરી ઉદાહરણ નંબર 6. the tea is so. so પછીનું પદ છે મારું એડજેક્ટિવ. કૌંસમાંથી હું એડજેક્ટિવ લઈશ hot. તરત જ so નો જોડીદાર એટલે કે that. વાત આવી કર્તાની. ફરી પાછી આવી પ્રોસેસ શરૂ કરીએ. ઘરમાં ચેક કરીએ. ચાલો મિત્રો, ક્રિયાપદ છે ડ્રિંક. પીવાની ક્રિયા કોણ કરે છે? ટી. જવાબ મળ્યો ના, ઘરમાં કરતા નથી. ચાલો બાજુવાળા ચંપા માસીના ઘરે જઈએ એટલે કે કૌંસમાં જઈએ. કૌંસમાં પણ કરતા આપ્યો નથી. ઘરમાં નથી, પડોશમાં નથી, તો મારે ક્યાં જવાનું મિત્રો? હવે બજારમાં શોપિંગ કરવા. એટલે શું? તો જ્યારે કરતા વાક્યમાં પણ ન હોય, કૌંસમાં પણ ન હોય, ત્યારે કરતા IDK1 મારે ધારી લેવાનો છે. ત્રણમાંથી કયો ક્યારે ધારવાનો? નો રૂલ, તમારી પસંદગી છે. તમને આજ ગમશે એક જ અક્ષર, તો કરતા ધારવાનો મારે I. કરતા ધારી લીધું મેં I. વાત આવી ઓક્સિલરીઝ ની. ફરીવાર કોણ બનેગા કરોડપતિ? 50-50 કરીએ. is વર્તમાન કાળ. તો બે જવાબ ફિક્સ થઈ ગયા. કાંડ અથવા વર્તમાન જે આવશે. વાત કરીએ હવે બેમાંથી કયું? ચા એટલી બધી ગરમ છે કે હું તે પી શકતો નથી. યસ, શકતો નથી. શું આવ્યું? ક્ષમતા. તો વર્તમાન કાળ અને ક્ષમતા માટે મારું ઓક્સિલરી આવશે કાન. તરત જ V1 ક્રિયાપદ આપ્યું છે મને ડ્રિંક. તરત મારે મિત્રો યાદ કરી લેવાનું, કરતા મેં ક્યાંથી લીધો? પડોશમાંથી. જો કરતા બજારમાંથી. જો કરતા પડોશમાંથી કે બજારમાંથી, એટલે કે કૌંસમાંથી કે ધારીને. જો કરતા કૌંસમાંથી કે ધારીને લીધો હોય તો પ્રથમ વાક્યનો જે કરતા છે ટી, એની કર્મ વિભક્તિ જો એકવચન હોય તો ઇટ, બહુવચન હોય તો ધેમ. વાક્યના અંતે મૂકવાની છે મારે ટી. એકવચન છે તો મારે વાક્યના અંતે મૂકવાનું છે ઇટ. તો વાક્ય પૂર્ણ બનશે. the tea is so hot that I can't drink it. ચા એટલી બધી ગરમ છે કે હું તે પી શકતો નથી. તો મિત્રો, આ હતી ટુ અને સો ધેટ ની રચના. આશા રાખું છું દરેકને પરફેક્ટ સમજ પડી હશે. નોટની અંદર આ ટોપિક બોર્ડ વર્ક ઉતાર્યા પછી નીચે તમારે સેલ્ફ પ્રેક્ટિસના જવાબ લખવાના છે. અને સેલ્ફ પ્રેક્ટિસ ના સેન્ટેન્સ તમારી વર્કશીટમાં તમને આપવામાં આવ્યા હશે, જેના તમારે આ જ પ્રમાણે ટુ એનું સો ધેટ, ટુ એનું સો ધેટ આ રીતે તમારા આન્સર બધા લખવાના છે નીચે. તો આજનો વિડિયો અહીંયા સમાપ્ત કરીશું. થેન્ક યુ.